और सीधे लिए चलते हैं आपको अहमदाबाद गृह मंत्री क्या कुछ कह रहा है, ये सुनवाते हैं आपको। હર્ષભાઈ હતા મીટિંગમાં, હા એટલા માટે ના પાડી કે બધાને લાગતું હતું આ થશે નહીં, અને ના એટલા માટે ના પાડી કે અમિત શાહને ના ક્યાં પાડવી, ભાઈ છોડો ચૂપ રહો. પરંતુ બધા પાછળ પડ્યા. ગુજરાત સરકાર, એના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જોતામાં આ 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ કોઈ નારો ના રહેતા જન અભિયાન બની ગયું. અને આજે 1,67,000 નાગરિકો પોતપોતાની કોલોનીમાં પણ વૃક્ષ વાવવાના છે. આજે જન પ્રતિસાદ છે. એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક पेड़ मां के नाम एक नारो पूरा भारतની અંદર હરિયાળું એક ગ્રીન કવર બનાવવા માટે આપ્યો, અને પોતાની માની યાદમાં એક વૃક્ષ વાવીએ અને પોતાની ધરતી માની યાદમાં પણ એક વૃક્ષ વાવીએ. આ અભિયાન જોતામાં એક આંદોલન બની ગયું. મોદી સાહેબે पीपल प्लेनेट के साथ प्रोग्रेस, રહેવા જેવી પૃથ્વીની સાથે વિકાસ, એ સૂત્ર આપ્યું, અને સૂત્રના આધારે દેશભરમાં અનેક લોકો અહીંયા જોડી ગયા. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે એક બીજી વાત પર ધ્યાન મૂકવા માંગુ છું. ભારત સરકારની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સે 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ વાવવાનું કામ ગઈકાલે જ પૂરું કરી દીધું છે. 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ. અને ગઈકાલે 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની રીજમાં 43 લાખ વૃક્ષો વાવવાનું કામ કર્યું છે. અને મિત્રો, આ વૃક્ષો આપણા દેશની જમીનને અનુકૂળ વૃક્ષો છે. આ વૃક્ષો એવા છે, આજ તમે લગાવશો તો તમારા પૌત્ર પૌત્રી પણ એની છાયામાં બેસશે. એકે વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી ઓછું નથી. એવા વૃક્ષો આપણે સિલેક્ટ કર્યા છે. 100 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષો, એવા વૃક્ષો જેની પર પક્ષીઓનો ખોરાક પણ ઉપલબ્ધ છે. આપ એક વડ વાવો, એક પીપળો વાવો, હજારો પક્ષીઓની રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, પીવાની વ્યવસ્થા એકલું એ વૃક્ષ કરી નાખે. કોઈએ ચણ નાખવાની એ જરૂર નથી. હજારો ઓક્સિજન પાર્ક, એની અંદર લાખો વૃક્ષો, અને એની અંદર અનેક પ્રકારના પતંગિયાઓ, પક્ષીઓ, નવી પ્રજાતિઓ. આપણું અમદાવાદ એક કુદરતી રીતે હર્યું ભર્યું અમદાવાદ બનાવવાનું અભિયાન છે. મિત્રો, ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા. આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં થયા. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું. હવે અધિકારીઓ આપણને બધું બતાવે, ઘણીવાર મનમાં ડર